જય શ્રી કૃષ્ણ બધાને. વોશિંગ લિક્વિડ જોયું તો પૂરું થઈ ગયું હતું, એટલે થયું મોટા ડબ્બામાં જોઈ લઈએ, પણ એમાં બી પૂરું થઈ ગયું હતું. ફાઇનલી પછી આજે મુહૂર્ત આવી જ ગયું વોશિંગ લિક્વિડ બનાવવાનું. કેટલા દિવસથી પ્લાન કરતા હતા પણ બનતું જ નહોતું. તો પહેલાં 5 લીટરનો માપ લઈને પાણી લીધું, પછી એનામાં ધીરે ધીરે જેલ એડ કરી. જેલ એડ કરતા ગયા અને મિક્સ કરતા ગયા. આખા આંગણામાં સુગંધ થઈ ગઈ. પાણી અને જેલી જ્યાં સુધી સરખી રીતે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી એને હલાવતા ગયા. 5-10 મિનિટની મહેનત પછી ફાઇનલી વોશિંગ લિક્વિડ બનીને રેડી થઈ ગયું હતું. હવે વારો હતો એને રેસ્ટ આપવાનો. છોકરાઓ ઢોળી ના નાખે એટલે એને સાઈડમાં મૂકી દીધું અને પછી એને ઢાંકી દીધું. 6-7 કલાક માટે રેસ્ટ પર મૂકી દીધું. મનમાં ડર હતો કે જો બે ભાઈ બહેનને ખબર પડી ગઈ તો બબલ ગનથી બબલ બનાવીને લિક્વિડ પૂરું કરી નાખશે. સાંજે ચેક કર્યું તો લિક્વિડ બનીને રેડી હતું અને બે ભાઈ બહેનને ખબર બી નથી પડી. બંને તોફાની રમવા ગયા હતા એટલે ફટાફટ એને સ્ટોર કરી નાખ્યું. આખા આંગણામાં ફરીથી સુગંધ થઈ ગઈ. વોશિંગ લિક્વિડને 5 લીટરના કેનમાં ભરી લીધું અને જે થોડું ઘણું વધ્યું હતું એ નાના ડબ્બામાં ભરી લીધું. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય.